હેલો મિત્રો, આજે આપણે મમરાના લાડવા બનાવવાના છીએ. તેની માટે આપણે આ 3 વાટકા જેટલા મમરા લઈ લીધા છે. હવે આપણે આ મમરાને થોડા શેકી લઈશું ઘીમાં. આપણે આની અંદર 2 ચમચી ઘી લઈ લઈશું. હવે આપણે આને નાખીશું. આપણે આને મીડિયમ ફ્લેમ પર રાખવાનું છે. આ શેકાઈ ગયા છે. હવે આપણે આને અંદર કાઢી લઈશું. હવે આપણે આને કાઢીએ છીએ. ગોળ છે તેને આપણે હવે ઘીમાં મેલ્ટ કરી દઈશું. એની અંદર હવે આપણે 1 ચમચી ઘી નાખીશું. હવે આપણે આને ગોળની અંદર નાખી દઈશું. આપણે હવે આને 1 મિનિટ સુધી થવા દઈશું, જ્યાં સુધી આના લાડવા ના તૈયાર થાય તેવું ના થઈ જાય. આપણે ચેક કરીશું કે આ થઈ ગયું છે કે નહીં થઈ ગયું. થઈ ગયું છે. હવે આપણે આની અંદર મમરા નાખી દઈશું. આપણે આને હલાવીશું. આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આના લાડવા વાળી દઈશું. આપણે ઘીવાળા હાથ કરીને આના લાડવા વાળી દઈશું. હવે આપણે આના લાડુ વાળીશું. તમે જોઈ શકો છો કેટલો મસ્ત લાડવો ભરી રહ્યો છે. તમે જોઈ શકો છો કેટલો સુંદર છે અને આ લાડવો તૈયાર છે. આ લાડવા બનીને તૈયાર થઈ ગયા છે અને આ મારી પસંદના મારા માટે મોટા મોટા લાડવા બનાવ્યા છે. હવે આપણે આને ટેસ્ટ કરીશું.